ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશું ઈસી સેમેસ્ટર 5ના ડિપ્લોમાના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ વિશે. એ પહેલાં જો તમને ખબર ના હોય, આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધા સબ્જેક્ટના એમપી વિડીયો મળ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઈસી સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. એમાં ફટાફટ જોઈન થઈ જાઓ. તમે દોસ્તોને પણ એડ કરી શકશો. બધું જ મટીરિયલ તમને ફ્રી ઓફ કોસ્ટ બધું મળી રહેવાનું છે. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, ત્યાં તમને પ્લેલિસ્ટમાં પણ સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ જોવા મળશે. તો અત્યારે આપણે વાત કરવાની સબ્જેક્ટ છે પીએલસી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. ઈસી સેમેસ્ટર 5ની અંદર ડિપ્લોમા આ સબ્જેક્ટ આવે છે. તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો, સર કે અમારે જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય તો કેટલું ને કેટલું વાંચવું. એના માટે આપણે 30 જેવા મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ મીન્સ કે આઈએમપી પ્રશ્નો તમારા માટે તૈયાર કરી રહ્યા છે કે જીટીયુ એક્ઝામ માટે તમે આટલું કરશો એટલે આરામથી આ સબ્જેક્ટમાં પાસ થઈ જશો. અને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી તમે લાસ્ટમાં કહી દઉં. એ પહેલાં તમારે થોડાક વસ્તુની પોઈન્ટની ધ્યાન રાખવાની છે. જેમ કે જીટીયુનું પેપર જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારે લખવાનું છે, પેપર સ્ટાઇલ રીતે, જેથી કરીને તમારા માર્ક્સ કપાય નહીં. બીજું એ કે કમ્પલસરી આકૃતિ ફિગર તમારે દોરવાની છે. ત્રીજું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું મુદ્દા પાડીને લખવાનું છે. ચોથું એ કે સિક્વન્સમાં પ્રશ્ન આવવા જોઈએ. આટલા વસ્તુનું ધ્યાન રાખવું ને એટલે 5 થી 10 થી 15 માર્ક્સનો ફરક પડે. અને તમને 25% મિત્રો આ પ્રશ્નના કારણે બેનિફિટ મળે. ને પ્લસ સાચું ને ચોખ્ખું ને આકૃતિ સહિત જે પેપર તૈયાર કર્યું હોય ને એ મિત્રોને 50 માર્ક્સ ઉપર આરામથી મિત્રો આવી જાય. કદાચ તમે માનો 20 માર્ક્સ સ્કીપ કરી નાખો ને કોઈ રેડી, તો એ વસ્તુ ધ્યાન રાખજો. ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, તમારે કંઈ ચાર્જ દેવા નથી. જીટીયુ એક્ઝામમાં પૂછાય ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને મિત્રો, એ જ આપણે તૈયાર કરાવેલ છે. તો કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, બટ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ એક વાતમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, તમારા દોસ્તોને મોકલવાનું છે. અને વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન થઈ જાજો. રેડી. બીજી જો આપણે વાત કરીએ મિત્રો, તો કે હવે જીટીયુમાં સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં ઘણા બધા મિત્રો હજી ફેલ છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે સેમેસ્ટર 5માં છો, છેલ્લા વર્ષમાં છો, તો હવે બેકલોગ કેટલી લાવશો તો જોબમાં બેસવા નહીં દે, પ્લેસમેન્ટમાં તકલીફ પડશે, ડિગ્રીમાં તૈયારી કરતા હોય તો અહીંયા પ્રોબ્લેમ આવશે. એટલે આ બે વસ્તુ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને મોજ મસ્તી કરજો. હવે જીટીયુ એક્ઝામ આવી ગઈ છે, ટાઈમ ટેબલ આવી ગયું છે, તો હવે મોજ મસ્તી થોડાક ટાઈમ માટે બંધ કરી દો. હું એમ કહ્યું તમે સાવ બંધ કરો. જો કે તમે કહો તો તમે માનો પણ નહીં એટલી વસ્તુનું કંઈ ટેન્શન નથી, બટ કરવાની. પણ જીટીયુ એક્ઝામમાં પાસ થવાનું છે, મારો પર્પસ ધ્યેય એમ એટલો છે. બીજી કંઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. રેડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારે સેમેસ્ટર 5માં ઈસી આખા સબ્જેક્ટ છે સેમ 5ના, એ બધાય તમને ઇમ્પોર્ટન્ટ બનાવી દેવામાં આવે ફ્રી ઓફ કોસ્ટમાં. તો તૈયારી તમે ચાલુ કરો મિત્રો. ક્યાં અટકાવ છો તમને કયો. પીએલસી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. અને ઘણા અથવાના સબ્જેક્ટ હશે, મોસ્ટ ઓફ આપણે બધા બનાવી દઈએ છીએ, જેથી કરીને કોઈને કંઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ થોડુંક તમે છેલ્લા વર્ષમાં છો તો હવે તમારે હે ને મિત્રો થોડુંક વાંચવું પડશે. 5308 કરીને તમારો પાસવર્ડ છે, 5308. આનો તમે યુઝ કરી અને શું કરી શકતો હતો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની તૈયારી કરી શકશો. હવે આ સબ્જેક્ટની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન મળી રહેશે, એના પર ક્લિક કરશો ત્યારે તમારે 5308 પાસવર્ડ નાખવાનું છે. પીડીએફ તમારા સમક્ષ ખુલી જશે અને તમે તૈયારી કરી શકશો. આવી રીતે તમને જીટીયુ એક્ઝામના બધા સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મળી રહેવાના છે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાનું નથી. જીટીયુ એક્ઝામમાં બધાને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તમે આરામથી પાસ થઈ જાઓ. ક્યાંય અટકો છો, બીજી કંઈ હેલ્પની જરૂર પડે છે તો તમે કોમેન્ટ કરો અને તમારા ઈસી સેમેસ્ટર 5ના બધા વિદ્યાર્થી મિત્રો મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એ ટુ ઝેડ માહિતી, અપડેટ, એક્સટર્નલ ટાઈમ ટેબલ, રિઝલ્ટ બધી માહિતી તમને મળતી રહેશે. તો ક્યાંય મૂંઝાવાની કે કોઈને તકલીફ ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. બીજી કંઈ હેલ્પ જોતી હોય તો ચોક્કસથી અમને જણાવજો, જેથી કરીને આપણે સાથે મળીને જીટીયુ એક્ઝામ છે એ પાસ કરશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. બાય બાય.